અહીં આપણું જે દ્રાવણો ચેપ્ટર ચાલી રહ્યું છે એમાં પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. બધા ઘરે હશો, સેફ હશો, સુરક્ષિત હશો અને મહેનત પર કરતા હશો એવી આશા રાખીએ છીએ આપણે. હવે જે દ્રાવણો ચેપ્ટરના આપણે કેટલાક એક્ઝામ્પલ્સ સાંદ્રતાને લગતા ચાલી રહ્યા છે એમાં ચર્ચા કરીએ તો એક એક્ઝામ્પલ છે આપણી પાસે કે જે AITMT 2007 માં પૂછાયેલો છે. ક્વેશ્ચન સારો છે થોડો કે 98% W/W H2SO4 ના સાંદ્ર જલીય દ્રાવણની ઘનતા 1.80 ગ્રામ પ્રતિ ml છે. આપણી પાસે જે દ્રાવણ આપેલું છે 98% W/W એનો મતલબ એવું કહેવાય 98% વજનથી, જેની ગઈકાલે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી. ઓકે, ઘનતા આપેલી છે 0.1 મોલર 1 લીટર H2SO4 નું દ્રાવણ બનાવવા માટે એસિડનું કેટલું કદ જરૂરી છે? પ્રશ્ન સમજવા જેવો છે મિત્રો. પ્રશ્ન એટલા માટે સમજવા જેવો છે કે આપણને એવું કીધું છે કે આપણને જે 98% W/W H2SO4 નું સાંદ્ર જલીય દ્રાવણની ઘનતા આપેલી છે. ઓકે, હવે 0.1 મોલર 1 લીટર H2SO4 નું દ્રાવણ બનાવવા માટે આપણી પાસે બે વસ્તુ છે. આમાં જો મિત્રો જોશો તો સપોઝ આપણી પાસે એક પાત્ર છે. એ બે જુદા જુદા પાત્રોમાં આપણે ફાઇનલી દ્રાવણ બનાવવાનું કેટલું છે તો 0.1 મોલર 1 લીટર. તો અહીંયા લખી દઈએ જે ફાઇનલ દ્રાવણ બનાવવાનું છે એની સાંદ્રતા 0.1 મોલર છે, એટલે કે મોલારિટી બરાબર 0.1 મોલર અને V બરાબર છે આપણી પાસે 1 લીટર. તો 0.1 મોલર 1 લીટર દ્રાવણ આપણે બનાવવાનું છે. ઓકે, સરસ. હવે અહીંયા જે દ્રાવણ આપણી પાસે ઇનિશિયલ છે એના 98% W/W આપેલા છે આપણને. ઓકે, પછી એની ઘનતા આપેલી છે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ 1.80. તો આનું કેટલું કદ જરૂરી છે કે જે આ દ્રાવણ બનાવવા માટે ઉપયોગી બનશે આપણને? તો એના માટે કોઈ સૂત્ર જનરલી આપણે એવું યુઝ કરી શકીએ સૂત્ર કે ભાઈ m1 v1 ઇઝ ઇક્વલ ટુ m2 v2. હવે m2 છે આપણી પાસે 1 લીટર, v2 છે આપણી પાસે 0.1 મોલર. m1 અને v1 તો શોધવાનું છે આપણે, પણ m1 કેટલા, મોલારિટી કેટલી, આ દ્રાવણ જે છે એની મોલારિટી કેટલી થશે? જો મોલારિટી મળી જાય તો એનો મતલબ કે v1 મળી જાય. તો મોલારિટી શોધવી હોય, પરસેન્ટેજ W/W આપેલા હોય, ડેન્સિટી આપેલી હોય અને જો મોલારિટી શોધવી હોય તો મિત્રો એક સૂત્ર લખાયેલું છે આપણે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, આ પ્રકારનું સૂત્ર છે, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ પરસેન્ટેજ W/W ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય m2. આવું સૂત્ર લખાયેલું છે આપણે. ઓકે, હવે પરસેન્ટેજ W/W કેટલા છે આપણી પાસે? 98. તો 98 ઇન્ટુ ડેન્સિટી આપેલી છે આપણને અહીંથી લઈ લેવાની 1.8 ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય m2, એટલે કે દ્રવ્ય પદાર્થનું આણ્વીય દળ. હવે દ્રવ્ય પદાર્થ કયો છે આપણી પાસે? તો H2SO4. H2SO4 નો આણ્વીય દળ શોધશો તો 98 થાય છે. તો 98 કેન્સલ થશે. 1.8 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 18 મોલર. તેનો મતલબ કે m1 બરાબર મળી ગયું આપણને કેટલું? 18. તો હવે આપણે v1 શોધી શકાય. તો therefore અહીંયા કેલ્ક્યુલેશન કરી નાખીએ. જો કેલ્ક્યુલેશન કરવાનું થાય તો આ સૂત્રમાંથી v1 ને કરતા બનાવતા v1 ઇઝ ઇક્વલ ટુ m2 v2 બાય m1. તો ઇઝ ઇક્વલ ટુ m2 કેટલા છે આપણી પાસે જે ફાઇનલ દ્રાવણ બનાવવાનું છે એના 0.1, એનું કદ કેટલું છે 1 લીટર, ભાગ્યા m1 એટલે કેટલા છે 18. તો ઇઝ ઇક્વલ ટુ 0.1 divided by 18 is equal to કેટલા થશે? તો 0. આનું કેલ્ક્યુલેશન સિમ્પલ કરવું હોય સપોઝ આપણે હજી કદાચ, તો કેલ્ક્યુલેશન કરવા માટે એવું કરી શકાય કે 1/18 into 10 આવું થઈ શકે. 1/18 into 10. તો 1/18 કરીએ આપણે તો 0.0 1/18 તો 18 0.18 એકા 0 ચાલશે અહીંયા 10 18 55 હે ને 5. એ પ્રકારે જો કેલ્ક્યુલેશન કરો તો 0.055 ડિવાઇડેડ બાય કેટલા આવશે? 10 તો છે જ નીચે, તો ઇઝ ઇક્વલ ટુ લખી શકાય 0.00555. આ પ્રકારનો આન્સર આવશે. તો આપણો જે આન્સર મળ્યો છે 0.00555, પણ એ જે કદ મળ્યું આપણને આગળ શેમાં આપેલું છે? લીટરમાં. તો આનો જે આન્સર મળશે એ પણ કદ આપણને શેમાં મળશે? લીટરમાં જ મળશે. તો 0.00555 લીટર આપણને કદ મળ્યું. પણ પ્રશ્ન એ છે
ચલો આટલું બધું મળી ગયું, પણ આપણને કોઈ ઓપ્શન દેખાય તો ઓપ્શન જે આપેલા છે બધા શેમાં આપેલા છે? મિલીલીટરમાં. તો મતલબ કે લીટર વડે મિલીલીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરીશું મિત્રો? 1000 વડે મલ્ટીપ્લાય કરી દઈએ. તો આને 1000 વડે મલ્ટીપ્લાય કરતા ઇઝ ઇક્વલ ટુ 1 2 3 5.55 ml આપણો આન્સર આવશે. જે ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે આ જે બી છે એ આપણો આન્સર થશે. એટલે મિત્રો આ પ્રકારના જો ક્વેશ્ચન પૂછાય ઘણી વખત કે આપણને કોઈ દ્રાવણ આપેલું હોય અને એમાંથી કોઈ દ્રાવણ બનાવવાનું હોય તો એને લગતા ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરી શકાય. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે. આપણો ક્વેશ્ચન સારો છે અને પૂછાયેલો છે નીટ 2 અથવા ફેઝ 2 માં 2016 માં તથા ગુજકેટ 2015. આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલસ ગણો. 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલસ ગણો. આપણને દ્રાવણ આપેલું છે 1 મોલર અને એમાં આપણને દ્રાવ્યના મોલસ ગણવાના કીધું છે. દ્રાવણ જલીય છે એનો મતલબ એવો થાય કે દ્રાવક તરીકે પાણી હશે. હવે એક સૂત્ર લખાયેલું છે આપણે કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 into x2 upon 1 minus x2 into m1. આ પ્રકારનું સૂત્ર લખાયેલું છે જે શોર્ટકટ છે. બીજી રીતે ગણી શકાય પણ આ શોર્ટકટ ફોર્મ્યુલા છે એટલે MCQ માં આપણે બંને દર્શક શોર્ટકટ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. ઓકે, ઇઝ ઇક્વલ ટુ હવે મોલાલિટી કેટલી આપેલી છે? 1. તો 1000 into x2. અહીંયા x2 એટલે શું થશે? તો દ્રાવ્યના મોલસ. અહીંયા શું થશે? તો દ્રાવ્યના મોલસ જે આપણે શોધવાના છે. સિમ્પલ ફોર્મ્યુલા છે. તો upon 1 minus x2 into m1 દ્રાવકનું વજન. દ્રાવક તરીકે આપણે ચર્ચા કરી કે જ્યારે જલીય દ્રાવણ હોય તો દ્રાવક તરીકે હંમેશા શું હોય? પાણી. અને પાણી હોય તો એનું વજન કેટલું થશે? પાણીની દળ 18 થશે. ઓકે, આને અંદર મલ્ટીપ્લાય કરીએ તો 18 ગુણ્યા એટલે 18 minus 18x2 એને આ બાજુ ગુણાકારમાં લઈ જઈએ તો therefore 18 minus 18x2 is equal to 1000x2. તો therefore આ માઈનસ આ બાજુ જશે એટલે 18 is equal to 1018x2. therefore x2 is equal to 18 divided by 1018. 1018. અને જો આન્સર કેલ્ક્યુલેશન કરવું હોય તો તમે એને સિમ્પ્લિફાય કરી શકો છો, પણ 18 ભાગ્યા 1018 કરશો તો એનો આન્સર 0.017. therefore x2 is equal to 0.017. આ પ્રકારનો આન્સર આવશે. અને આપણે શોધવાના છે કોના મોલસ? તો દ્રાવ્યના. તો દ્રાવ્યના મોલસ બરાબર થશે 0.017. તો જો મિત્રો આપણને ક્યાં દેખાય છે? ઓકે, 0.017. અહીંયા ધ્યાનમાં રાખજો, અહીંયા 0.017 છે, અહીંયા 0.17 છે. તો આપણો આન્સર કયો આવશે? તો 0.017. ઓકે મિત્રો, તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો. ઓકે મિત્રો, તો બીજો એક્ઝામ્પલ છે આપણી પાસે જે બે એક્ઝામ્પલ જોયા એના બાદ કે એક વાયુ મિશ્રણમાં, વાયુનું મિશ્રણ છે આપણી પાસે, H2 અને O2 નું પ્રમાણ 1/4 W/W છે. એનો મતલબ એવું થાય કે H2 નું પ્રમાણ 1 ગ્રામ છે અને ઓક્સિજન નું પ્રમાણ 4 ગ્રામ છે. W/W પ્રમાણ જ્યારે જોવામાં આવે તો એનું પ્રમાણ કેટલું છે? 1/4. તો આ મિશ્રણમાં તેમના મોલ ગુણોત્તર શોધો. એટલે બંનેના કોનો ગુણોત્તર શોધવાનો છે? આપણે મોલનો ગુણોત્તર શોધવાનો. તો સિમ્પલ ફોર્મ્યુલા લગાવી શકીએ આપણે કે જો મોલ શોધવા હોય તો મોલનું સૂત્ર ખબર છે આપણને કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો સપોઝ આપણે એવું લખી દઈએ કે n of H2 is equal to W of H2 upon m of H2 થશે. એનો મતલબ કે હાઇડ્રોજનનું વજન ભાગ્યા હાઇડ્રોજનનું આણ્વીય દળ. તે જ પ્રમાણે n of oxygen લખવામાં આવે તો W of oxygen upon m of oxygen થશે. હવે ગુણોત્તર કોનો એ પણ ધ્યાનમાં રાખવાનું મિત્રો કે ગુણોત્તર કોનો શોધવાનો છે? H2/O2 શોધવાનો છે કે O2/H2 શોધવાનો છે? તો કીધું છે. તો આ મિશ્રણમાં તેમનો મોલ ગુણોત્તર શોધો તો જે પ્રમાણમાં આપેલા હોય H2 અને O2 તો એવું લખી શકાય કે n of H2 divided by n of O2 is equal to ચલો n of H2 એટલે કેટલા? તો W of H2 upon m of H2 divided by આ આવશે તો એને ઊંધું કરી તો મલ્ટીપ્લાય કરીએ તો આ રીતે થશે m of O2/W of O2 થઈ જશે is equal to ચલો હાઇડ્રોજનનું વજન કેટલું? તો W of H2 કેટલું થશે? તો 1 divided by m of H2 હાઇડ્રોજનનું આણ્વીય દળ, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે એવા કેટલા છે આપણી પાસે? 2. તો અહીંયા થશે 2
ગુણ્યા M/O2 O2 નું આણ્વીય દળ પરમાણ્વીય દળ 16 છે એની સંખ્યા 2 છે 16 દુ 32 ભાગ્યા W/O2 તો W/O2 કેટલા આપેલા છે 4 ઓકે તો અહીંયા 2 ગુણ્યા 16 એટલે 32 થઈ ગયા 4 4 16 તો ઇઝ ઇક્વલ ટુ હવે 4/1 આવું લખી શકાય તો n of H2 upon n of O2 જેનો ગુણોત્તર લખવો હોય તો મિત્રો શું લખી શકાશે 4/1 તો 4/1 કોઈ ઓપ્શન છે આપણી પાસે યસ એ છે જો કદાચ એ ભૂલ થવાના ચાન્સ ભૂલ થવાના ચાન્સ એ રહી શકે કે જો તમે O2 અને H2 નો ગુણોત્તર લો છો તો ગુણોત્તર પણ શું થઈ જાય બદલાઈ જાય એટલે આપણે ધ્યાન રાખવાનું કે ગુણોત્તર કોનો લેવાનો છે એ ખાસ ધ્યાનમાં રાખો ઓકે હવે આ એક્ઝામ્પલ પૂછાયેલો છે નીટ ફેઝ 1 2015 માં પૂછાયેલો ક્વેશ્ચન છે હવે બીજો ક્વેશ્ચન છે જે AIEEE 2006 માં આવશે કે 16 માં આવશે લગભગ આઈ થિંક 2006 માં હોવો જોઈએ જોઈએ 2006 માં તો આપણે એવું કીધું છે કે 2.05 મોલર CS3COOH એસિટિક એસિડના જલીય દ્રાવણની ઘનતા 1.02 ગ્રામ પ્રતિ ml છે તો દ્રાવણની મોલારિટી શોધો વારંવાર આ શબ્દ ઘણીવાર આવે છે મોલારિટી શોધો સ્મોલ m તો જ્યારે આ શોધવાનું થાય આપણને મોલારિટી આપેલી છે ઘનતા આપેલી છે અને મોલારિટી તો ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર હતું મોલાલિટી અને ઘનતા આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું એક સૂત્ર કંઈક આ પ્રકારનું હતું આપણું કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા કેપિટલ M અપોન 1000 ઇન્ટુ D માઈનસ M ઇન્ટુ M2 આ પ્રકારનું કોઈ સૂત્ર છે જ્યાં M એટલે શું છે આપણું મોલારિટી જે આપણને આપેલું છે 2.05 D ડેન્સિટી આપેલું છે 1.02 M આણ્વીય દળ CS3COOH છે ધારો કે આપણી પાસે તો CS3COOH હોય તો એનું આણ્વીય દળ કાર્બનની સંખ્યા છે 2 એટલે 12 24 હાઇડ્રોજન છે 3 ને 4 વત્તા ઓક્સિજન 2 છે એટલે 16 દુ 32 તો 24 ને 4 28 28 ને 32 કેટલા થશે 60 ગ્રામ પ્રતિ તો એ કેલ્ક્યુલેશન કરીએ તો મોલારિટી શોધ્યું તો સિમ્પલી શોધી શકાય કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ 2.05 ડિવાઇડેડ બાય 1000 ઇન્ટુ ડેન્સિટી આપેલી છે આપણને 1.02 માઈનસ મોલારિટી 2.05 ઇન્ટુ મોલેક્યુલર માસ એટલે કે આણ્વીય દળ કેટલું થશે 60 તો જો કેલ્ક્યુલેશન કરવામાં આવે આરામથી મિત્રો કેલ્ક્યુલેશન કરી શકો તમે એનું 1000 ગુણ્યા એક કામ કરીએ ને ઓકે અહીંયા માઈનસ એટલે ડાયરેક્ટ કેન્સલ તો થાય નહીં તો અહીંયા શું થશે 1000 ગુણ્યા 2.05 એટલે 2050 ડિવાઇડેડ બાય 1000 ઇન્ટુ 1.02 એટલે 1020 માઈનસ 2.05 ઇન્ટુ એટલે એપ્રોક્સિમેટ લેવું હોય તમારે તો 60 ગુણ્યા 2 એટલે કેટલું થઈ જાય 120 થઈ જાય પણ આપણે એક્ઝેક્ટ વેલ્યુ લઈએ કેલ્ક્યુલેશન કરવા માટે 60 માઈનસ 60 ગુણ્યા 2.05 એટલે 123 આમ એપ્રોક્સ લો તો 60 દુ કેટલા થાય 120 ચાલે વાંધો ના આવે તો ઇઝ ઇક્વલ ટુ 2050 ડિવાઇડેડ બાય 1020 માંથી 123 બાદ કરો તો એપ્રોક્સિમેટ 800 900 ની આજુબાજુ આવે પણ આવશે એક્ઝેક્ટ કેટલું 857 પછી 900 1020 ઓકે છે તો હવે 2050 ભાગ્યા 897 કરો તો 8 દુ 16 900 ગણી આપણે એપ્રોક્સ તો 900 દુ 1800 એટલે બે ની ઉપર કંઈક સમથિંગ જવાબ આવશે તો 2050 ડિવાઇડેડ બાય 897 ઇઝ ઇક્વલ ટુ 2.22 સમથિંગ જવાબ આવે છે 2.28 આટલા મોલર આપણે જવાબ આવે આ કેલ્ક્યુલેશન આપણે એપ્રોક્સિમેટ કરી શકીએ આ કેલ્સીમાં કરેલું છે એપ્રોક્સિમેટ કરશો તો પણ ચાલશે તો આ પ્રકારના ક્વેશ્ચન મોલ ગુણોત્તર પણ પૂછાઈ શકે આપણને આ સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો ઘણી જગ્યાએ MCQ સોલ્વ કરવામાં આપણને કામ આવશે પૂછાય છે MCQ કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ m ઓન 1000 ટુ d માઈનસ m ઇન્ટુ n2 તો આ વિવિધ પ્રકારના જો સૂત્રો યાદ હશે તો મોટાભાગના આપણા જે એક્ઝામ્પલ્સ છે આપણને ઈઝીલી સોલ્વ થઈ શકશે તો ફટાફટ નોટ ડાઉન કરી લઈશું ઓકે મિત્રો તો
બીજો એક એક્ઝામ્પલ છે આપણી પાસે 0.5 મોલર H2SO4 ના 0.5 મોલર H2SO4 ના 1 લીટર દ્રાવણને 10 લીટર સુધી પાણી ઉમેરીને મંથન કરતા મળતા નવા દ્રાવણની નોર્માલિટી શોધો. અહીંયા આપણને મોલારિટી આપેલી છે અને જે નવું દ્રાવણ મળે એની શું શોધવાની છે? નોર્માલિટી. તો જે પ્રમાણે આપણે પહેલા શીખવાડ્યું છે, ધારો કે આપણી પાસે પહેલા પાત્રમાં એક પાત્ર છે અને એ પાત્રમાં દ્રાવણ છે આપણી પાસે કેટલું? તો 0.5 મોલર H2SO4 અને એ દ્રાવણનું કદ કેટલું છે? 1 લીટર. V બરાબર 1 લીટર, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 0.5 મોલર. અને એમાં જ્યારે પાણી ઉમેરીને મંથન કરવામાં આવે તો મંથન કરીએ એનો મતલબ કેવું થાય કે પાણીનું પ્રમાણ વધશે. હવે સિમ્પલ વસ્તુ એવી છે કે જ્યારે પાણી ઉમેરીને મંથન કરવામાં આવે તો V બરાબર કેટલું કરવામાં આવે છે? 10 લીટર. તો એ વખતે મોલારિટી બરાબર કેટલી? તો લોજિકલ તમે સામાન્ય રીતે એવું વિચારો કે એમાં આપણે મોલમાં કોઈ ફેરફાર કર્યા નથી. જેટલા મોલ આ પાત્રમાં હતા અથવા દ્રાવણમાં છે એટલા જ મોલ આ દ્રાવણમાં છે. પણ જે દ્રાવણનું કદ છે એ પહેલા 1 લીટર હતું, હવે વધારીને 10 લીટર કર્યું છે. તો દ્રાવણના કદમાં શું કર્યું છે? વધારે. તો એનો મતલબ એવું થઈ શકે કે મોલારિટી કશે મોલારિટી બરાબર મોલ પર લીટર. મોલ પર લીટર એટલે જેમ જેમ કદ વધતું જશે એમાં મોલારિટી શું થઈ જાય? ઘટતી જાય. એટલે આ દ્રાવણની મોલારિટી આપણને એટલી સમજણ પડે કે પેલા દ્રાવણ કરતા કેવી હશે? ઓછી હશે. પણ કેટલી હશે શોધવાની આપણી પાસે આ ઓપ્શન આપેલા છે. તો જો લોજિકલ તમે સામાન્ય રીતે કદાચ વિચારવા જાઓ તો એક નોર્મલ આન્સર તો ના આવી શકે, કારણ કે 0.5 મોલર. પણ હા, વસ્તુ વિચારવા જેવી નોર્માલિટી છે પાસે. તો નોર્માલિટી છે તો અહીંયા પહેલા સૂત્ર વાપરી શકીએ આપણે m1 v1 m2 v2. m1 કેટલા છે આપણી પાસે? 0.5. v1 કેટલા? 1. m2 કેટલા? તો શોધવાના છે. v2 કેટલા છે? 10. તો 10 ને ડિવાઈડ કરીએ તો therefore m2 0.5 divided by 10 is equal to 0.05 મોલર. પણ આપણે મોલારિટી શોધવાની નથી, આપણને તો નોર્માલિટી શોધવાનું કીધું છે. તો નોર્માલિટી શોધવાની હોય તો n બરાબર ma. એક આ પ્રકારનું સૂત્ર આપણે લખાયેલું છે નાના બરાબર માં. ફરી યાદ કરો એકવાર કે જેમ ફિઝિક્સમાં તમે ફાધર બરાબર માં ma m સૂત્રનો યુઝ કરો છો એ જ પ્રકારે અહીંયા n બરાબર શું વાપરવાનું છે? ma. મોલારિટી કેટલી મળી આપણને? 0.05 ઇન્ટુ a એટલે શું? n ફેક્ટર. એસિડ હોય તો એના માટે બેઝિકતા હોય, બેઝ હોય તો એસિડિકતા હોય, કોઈ ક્ષાર હોય તો એના માટે સંયોજકતા હોય. તો અહીંયા આપણી પાસે H2SO4 છે કે જે એસિડ હોય તો એની બેઝિકતા કેટલી થશે? 2. કેમ કે એમાં 2H+ આયન મુક્ત થાય છે. તો અહીંયા ઇન્ટુ 2 કરીએ તો આન્સર આવશે 0.1 નોર્મલ. તો ઉપર જોઈ શકો છો તમે આપણા જુદા જુદા ઓપ્શનમાં ઓપ્શન નંબર બી આ પ્રકારના ક્વેશ્ચન પણ પૂછાય છે. એક બીજો ક્વેશ્ચન એવો છે કે આપણી પાસે 6 નોર્મલ HCl નું 1 લીટર દ્રાવણ બનાવવા માટે 6 નોર્મલ HCl નું 1 લીટર દ્રાવણ બનાવવા માટે 4 નોર્મલ HCl અને 10 નોર્મલ HCl ના કેટલા કદના દ્રાવણની જરૂર પડે? કેટલા કદના દ્રાવણની જરૂર પડે? તો આપણી પાસે છે દ્રાવણ બનાવવાનું કેટલું છે? 6 નોર્મલ 1 લીટર HCl. આપણે એવું કહીએ કે જે દ્રાવણ બનાવવાનું છે એની નોર્માલિટી બરાબર 6 નોર્મલ આપેલું છે આપણને, એનું વોલ્યુમ બરાબર 1 લીટર આપેલું છે. કયા બે દ્રાવણોમાંથી બનાવવાનું છે? તો આપણી પાસે બે દ્રાવણો છે અલગ અલગ કે આ બંને દ્રાવણોને એકઠા કરીને આ બંને એટલે કયા? એક 4 નોર્મલ HCl છે આપણી પાસે અને બીજું 10 નોર્મલ HCl છે. 4 નોર્મલ અને 10 નોર્મલ HCl ને ભેગા કરી અને આપણે શું બનાવવાનું છે? 6 નોર્મલ HCl જેનું કદ આપેલું છે 1 લીટર. તો આના કદને સપોઝ V1 કહી દઈએ તો V1 કેટલું હશે? આના કદને V2 કહી દઈએ તો V2 કેટલું હશે? તો બે જુદા જુદા દ્રાવણોને ભેગા કરીને ત્રીજું દ્રાવણ બનાવવામાં આવે તો એના માટે કયું સૂત્ર વાપરી શકાય? તો સૂત્રનો યુઝ કર્યો છે આપણે પહેલા પણ સમજાવ્યું છે કે NV N1V1 N2V2. આવું સૂત્ર વાપરી શકાય. આની સાંદ્રતા અને કદનો ગુણાકાર એ આ બંનેની સાંદ્રતા અને કદના ગુણાકારના શું થાય? સરવાળો. બરાબર. 3 હોય તો 3 નો સરવાળો કરવાનો, 4 હોય તો જેટલા હોય એના બધાનો શું કરવાનો? સરવાળો. અહીંયા થશે કે V કેટલું થાય? પ્રશ્ન તો V આપણે વિચારી શકાય કે V ટોટલ કદ 1 લીટર છે એટલે બંનેના કદનો સરવાળો કેટલો થાય? 1 લીટર એટલે V1 V2 બરાબર કેટલો થશે? એ સાઈડ પર લખી દઈએ આપણે કે અહીં V1 V2 બરાબર કેટલું થશે? 1 લીટર. પ્રશ્ન એ થાય કે V1 પણ ખબર નથી અને V2 પણ ખબર નથી, બંનેમાંથી એક ખબર નથી આપણને, પણ એ ખબર છે કે બંનેનો સરવાળો કેટલો થાય? 1 લીટર. તો therefore એવું લખી શકાય કે V1 1 V2
v1 is equal to 1 minus v2 અને આ જે કિંમત છે એને આ સૂત્રમાં મૂકી શકાય. તો therefore ચલો નોર્માલિટી કેટલી છે ફાઇનલી 6, તો 6 into વોલ્યુમ કેટલું છે 1 લિટર and 1 4 into v1 ની જગ્યાએ શું લખી શકાય 1 minus v2 plus n2 કેટલા છે 10 નોર્મલ into v2 આવું લખી શકાય. તો is equal to 4 into 1 4 minus 4v2 plus 10v2 is equal to 6 થાય. ઓકે પ્લસ 10v2 છે minus 4v2 છે એટલે કેટલા આવે 6v2 આવે. પણ આ કેવા છે માઈનસ છે, સોરી આમાંથી આ બાદ કરીએ તો પ્લસ થઈ જશે. આ 4 આ બાજુ જાય તો કેટલા થાય 6 minus 4 એટલે 2. તો therefore 2 is equal to 6v2. તો હવે અહીંયા એને આગળ લંબાઈ આપણે, તો therefore v2 is equal to 2 by 6 is equal to 1 by 3 is equal to 0.33 આવશે. આ શું મળી ગયું આપણને v2. હવે v2 શું છે આપણી પાસે 10 નોર્મલ HCl ના દ્રાવણ નંબર એ કેટલું થઈ ગયું આપણું 0.33. તો આ સૂત્રમાં જો કિંમત મૂકવામાં આવે v2 બરાબર આપણને 0.33 મળે તો આ v1 બરાબર 1 minus v2. તો therefore v1 is equal to 0.67 આવો આન્સર મળશે. તો v2 બરાબર 0.33 અને v1 બરાબર 0.67. એનો મતલબ કે 4 નોર્મલ HCl વાળું જે દ્રાવણ છે 4 નોર્મલ HCl વાળું એના કેટલા કદની જરૂર પડે 0.67 અને 10 નોર્મલ વાળા HCl છે એની જરૂર પડે કેટલા આપણને 0.33. તો એવો કોઈ ઓપ્શન હશે આપણી પાસે જો તો ઓપ્શન નંબર બી બોમ્બે, ઓપ્શન નંબર બી. સરસ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજવાનો મિત્રો. ફરી એને રિવાઇઝ કરજો, બે વાર એને નોટબુકમાં ગણજો, લખજો. આ બધા જે એક્ઝામ્પલ ગણાવીએ છીએ આપણે કેમિસ્ટ્રીની નોટબુકમાં લખવાના રહેશે એટલે ફરી જ્યારે પણ રિવિઝન સ્વરૂપે તમે એને જુઓ છો તો ક્વેશ્ચન તમને મળી રહેશે. ઓકે તો ફટાફટ લખી દો.